નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીં ધોરણ 9 કાવ્ય 12 સુભાષિત સપ્તકમ જેનો અભ્યાસ વિસ્તારથી કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ સુભાષિત એટલે શું. આની પહેલાં તમે 8મા ધોરણમાં, હવે પછી 10મું હોય, 11મું હોય કે 12મું, દરેક પાઠ્યપુસ્તકની અંદર એક કાવ્ય એવું હોય કે જે સુભાષિત હોય છે. સુભાષિત સપ્તકમ અહીં નામ આપ્યું છે. ક્યારેક સુભાષિત વૈભવ એવું નામ હોય, ક્યારેક સુભાષિત કુસુમાની નામ હોય. અહીં આપણે સુભાષિત સપ્તકમ તરીકે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો સુભાષિત એટલે શું. સુભાષિતનો અર્થ થાય છે કે ખૂબ સારું, સુંદર બોલાયેલું જે બોધવચન છે તેને સુભાષિત કહેવામાં આવે છે. સુભાષિતની વિશેષતાઓ છે કે સુભાષિત એટલે ગાગરમાં સાગર ભરી દેવા જેવું છે. ખૂબ લઘુ નાનું એવું પદ પણ ઘણું બધું કહી જાય છે. ઘણી વખત કોઈ માણસની જીવન ચરિત્રને, આખી જિંદગીને આપણે જો એક શ્લોકમાં લેવી હોય તો સુભાષિત દ્વારા લઈ શકાય છે. અને એટલા માટે જ કહ્યું કે ગાગરમાં સાગર ભરવા જેવું કામ સુભાષિત કરે છે. આગળ જોઈએ કે આપણા પૂર્વજો વિદ્વાનો પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે વખતે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી તેને આગળની પેઢી સુધી પહોંચાડવા માટે સુભાષિતોની રચના કરવામાં આવેલી છે. આપણા વડીલોએ જે અનુભવ્યું છે તે આપણને આપવા માટે સુભાષિતોની રચના થઈ છે. પ્રાચીન સમયની અંદર સુભાષિતો જેટલા ખૂબ પ્રિય હતા એટલા આજે પણ છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર માણસને આદર્શ આનંદપ્રદ જીવનનો માર્ગ કંડારી આપે છે. ગીરવા ન ગીરા અણમોલ રત્ન સમાન 7 સુભાષિતો અહીં આપેલા છે, જેનો આપણે ખૂબ વિસ્તારથી, ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરવાનો છે. આ સુભાષિત એટલે કે આ 12મા કાવ્યમાંથી કોઈ પણ એક સુભાષિત શ્લોક પૂર્તિમાં 3 માર્કમાં આવશે અને ત્યાર પછીનું એક સુભાષિત છે એ અર્થ વિસ્તારમાં પણ આવે. અહીં આપણને જે 7 સુભાષિત આવ્યા છે તેનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું સુભાષિત આપણે જોઈએ. શને પંથા, ધીમે ધીમે માર્ગ કપાય. શને એટલે ધીમે ધીમે, પંથા એટલે પંથ, રસ્તો. શને કંથા, ધીમે ધીમે, કંથા એટલે ગોદડી બને અથવા ગોદડું બનાવાય. શને પર્વત લંઘનમ, પર્વતને ઓળંગવો હોય તો પણ શને શને. શને વિદ્યા, શને વિત્તમ, વિદ્યા એટલે આપણને સંપત્તિ પણ, વિદ્યા એટલે આપણને વિદ્યા પણ ધીમે ધીમે મળે. શને વિત્તમ, વિત્ત એટલે પૈસા, આપણને પૈસા પણ ધીમે ધીમે મળે છે. પંચતાની શને શને, આ 5 વાત ધીમે ધીમે આવે છે. એવું નથી કે વિદ્યા આપણે આજ શીખવા બેઠા અને કાલ મળી જાય. એવું પણ નથી કે માર્ગ આપણે જેવો પગ ઉપાડ્યો અને માર્ગ કપાઈ જાય. આ બધી વાતમાં ધીરજ રાખવી જોઈએ. એટલે કહ્યું છે કે શને પંથા, શને કંથા, શને પર્વત લંઘનમ, શને વિદ્યા, શને વિત્તમ, પંચતાની શને શને. શને પંથા એટલે ધીમે ધીમે માર્ગ કપાય. શને કંથા, કંથા શબ્દોનો અર્થ આપો તો ગોદડી, ધીમે ધીમે ગોદડી બને. શને પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગાય. શને વિદ્યા, શને વિત્તમ, ધીમે ધીમે માણસને વિદ્યા મળે તો વિત્ત પણ ધીમે ધીમે મળે. આ પંચતાની કેટલી વાત તો કે 5 વાત શને શને ધીમે ધીમે આવે છે. આ પણ શ્લોક અર્થ વિસ્તારમાં ઘણી વખત પૂછાય છે. હવે આપણે બીજા શ્લોકનો અભ્યાસ કરીએ. શીલમ, શીલમ શબ્દનો અર્થ થાય છે ચારિત્ર. શૌર્યમ એટલે કે શૂરવીરતા. અનઆલસ્ય એટલે આળસનો અભાવ, સંધિ છે. શૌર્યમ અનઆલસ્ય. શીલમ એટલે ચારિત્ર, શૌર્યમ શૂરવીરતા, અનઆલસ આળસનો અભાવ, પાંડિત્ય પંડિતાઈ જ્ઞાન, મિત્ર સંગ્રહ અને મિત્રને સંગ્રહ કરવો એટલે કે મિત્રને ટકાવી રાખવો. બરાબર, કેટલી વાત થઈ? 5. ચારિત્ર, શૂરવીરતા, આળસનો અભાવ, પંડિતાઈ અને મિત્રનો સંગ્રહ કરવો. અચોર્યાની, ચોર ચોરી ન કરી શકે તેવો.
પંચતાન અક્ષયો નિધિ, કે જેનો ક્યારેય અક્ષયો, જેનો ક્યારેય નાશ ન થાય એવો 5 પ્રકારનો ખજાનો છે. આ ચારિત્ર એ ક્યારેય ખૂટે પણ નહીં અને ક્યારેય ચોર ચોરી પણ કરી શકતા નથી. એમ શૂરવીરતા, આળસનો અભાવ, પંડિતાઈ, મિત્ર સંગ્રહ, આ 5 પ્રકારનો ક્યારેય ન ખૂટે, ક્યારેય ક્ષય ન થાય એવો, સાથે સાથે અચોરિયાણી, ક્યારેય ચોર ચોરી ન કરી શકે તેવો ખજાનો છે. ત્યાર પછીના 3જા શ્લોકમાં આપણે જોઈએ. 3જા શ્લોકમાં સંહિતા એટલે કે સંગઠન, શ્રેયસી પૂષા, પૂષા એટલે મનુષ્યો માટે, સહતી શ્રેયસી, મનુષ્યો માટે સંગઠન હંમેશા કેવું છે? શ્રેય છે, કલ્યાણકારી છે. વિગણેશપુય બંધેશુ, પછી ભલે વિગણેશવી બંધેશુ, જુદા જુદા મત ધરાવતા ભાઈઓમાં, બંધેશુ એટલે ભાઈઓમાં, અથવા આનો બીજો અર્થ એ રીતે લેવાય કે વિગુણેશવપી બંધેશુ, વિરોધી ગુણ ધરાવતા અથવા વિરોધી મત ધરાવતા ભાઈઓમાં, સહતી શ્રેયસી લોકોમાં સંગઠન હંમેશા કલ્યાણકારી છે. ઉદાહરણ આપ્યું કે તૃષ્યરપી પરિભ્રષ્ટ, તૃષ્ય એટલે કે ફોતરીમાંથી, પરિભ્રષ્ટ એટલે છૂટો પડેલો, ફોતરીમાંથી છૂટો પડેલો, ન પ્રહોરંતી તંડુલા, તંડુલા એટલે ચોખાનો દાણો ઉગતો નથી. જુઓ, ચોખાનો દાણો અને ફોતરી આ બંનેનું સંગઠન છે તો એની અંદર ઉગવાની ક્ષમતા છે. જેમ વિરોધી મત ધરાવતા ભાઈઓ હોય પણ જો એની અંદર સંગઠન હોય તો હંમેશા કલ્યાણકારી નીવડે. જેમ એક ચોખાનો દાણો જો ફોતરીથી અલગ થાય તો એ ઉગવાની ક્ષમતા નાશ પામે છે. એટલે બીજી લીટીમાં કીધું કે ફોતરીમાંથી છૂટો પડેલો ચોખાનો દાણો ઉગી શકતો નથી. ત્યાર પછી આપણે 4થા શ્લોકમાં જોઈએ કે નાસ્તિ મેઘસમ તોયમ. બરાબર, આ શ્લોક પૂર્તિમાં પણ પાકો કરવાનો છે, અર્થ વિસ્તારમાં પણ આવે. નાસ્તિ મેઘસમ તોયમ એ કે મેઘસમ, વરસાદની સમાન પાણી નથી. બરાબર, ઘણું બધું પાણી હોય પણ વરસાદ જેવું પવિત્ર શુદ્ધ એ કંઈ પાણી નહીં. નાસ્તિ ચ આત્મસમ બલ, એવી રીતે આત્મ સમાન એ કંઈ બળ નહીં, આત્મવિશ્વાસ જેને કહેવાય એવું એ કંઈ બળ નહીં. નાસ્તિ ચક્ષુસમ તેજ, આંખ સમાન કોઈ તેજ નહીં. અને નાસ્તિ ધાન્ય સમ પ્રિયમ, અને અનાજ સમાન કોઈ પ્રિય નહીં. ફરીથી જોવો, શ્લોક પૂર્તિમાં પાકો કરવાનો છે, અર્થ વિસ્તારમાં પણ પૂછાય કે નાસ્તિ મેઘસમ તોયમ, નાસ્તિ ચ આત્મસમ બલમ, નાસ્તિ ચક્ષુસમ તેજો, નાસ્તિ ધાન્ય સમ પ્રિયમ. એટલે કે વરસાદ સમાન પાણી નથી, આત્મ સમાન બલ નથી, આંખ સમાન તેજ નથી, અને ધાન્ય સમાન કાંઈ પ્રિય નથી. આમ આપણે 4 શ્લોકોનો અભ્યાસ અહીં